Potential and field due to a solid sphere for a point inside the sphere. Consider a point P inside the sphere at a distance r from the center O. હવે આપણે જે છે આઉટસાઇડના પોઈન્ટ માટે જોયું. હવે આપણે ઇનસાઇડના પોઈન્ટ માટે વાત કરી. તો આપણે P છે એ તમે ધારી લો કે P નામનો જે પોઈન્ટ છે એ જે સ્ફિયર છે એની અંદર આવેલો છે કોઈ ડિસ્ટન્સ r. તો r જેટલા ડિસ્ટન્સ આવેલા પોઈન્ટ P કે જે આખા સ્ફિયરની અંદર આવેલો છે એની અને સેન્ટર એવું સ્ફિયર કે જેનું સેન્ટર O છે, જેનું ડિસ્ટન્સ સેન્ટરથી r જેટલું છે એવો કોઈ પોઈન્ટ, એની વિશે વાત કરવાની છે. તો let up rho is the radius and density of sphere respectively. હવે આપણે a છે a એન્ડ rho, પેલા a જે છે એ રેડિયસ છે અને rho જે છે એ ડેન્સિટી છે. કોની? તો કે આ જે સ્ફિયરની આપણે વાત કરીએ છીએ એની. ડ્રો અ રેડિયસ OP ઇઝ ઇક્વલ ટુ r. હવે રેડિયસ આપણે ડ્રો કરવાની છે O થી P પોઈન્ટ સુધીની, અને એને આપણે r એવું નામ આપવાનું છે. સો વી કેન સે ધેટ ધ પોઈન્ટ P લાઈઝ ઓન ધ સરફેસ of the solid sphere of radius r and inside the spherical share of internal radius r and external radius a. આપણે કે ભાઈ આપણે એક રેડિયસ ડ્રો કરવાની છે, આમાં ડ્રો કરેલી છે. એ જો એ આપ્યું છે તમને, r છે ડિસ્ટન્સ કેટલું છે એ આપ્યું છે તમને. ઓકે, તો કે વોલ્યુમ ઓફ ધ ઇનર સોલિડ સ્ફિયર ઓફ રેડિયસ r is 4/3 pi r cube and mass is 4/3 pi r cube rho. રેડી? આ બે તો આપણે સૂત્રો આગળ તારવેલા છે કે 4/3 પાઈ r ક્યુબ એનું શું થાય? તો કે વોલ્યુમ થાય. વોલ્યુમ ગુણ્યા ડેન્સિટી કરો એટલે એનું માસ મળે. તો વોલ્યુમ ગુણ્યા ડેન્સિટી એમાં મેં કરીને બતાવેલું છે કે ભાઈ 4/3 પાઈ r ક્યુબ rho. નાવ પોટેન્શિયલ V1 એટ ધ P ડ્યુ ટુ ધ ઇનર સોલિડ સ્ફિયર. હવે આપણે પોટેન્શિયલ V1 ગોતવાનું છે. તો પોટેન્શિયલ V1 ઇઝ ઇક્વલ ટુ તો કે GM આપણે જે સૂત્ર છે GM સ્ક્વેર વાળું, તો લખી નાખો. એ G લખો અને m સ્ક્વેર છે એની જગ્યાએ આપણે એટલે સોરી GM છે GM/r, તો એમની જગ્યાએ આપણે શું આવશે? માસનું ઉપર જો 4/3 પાઈ r ક્યુબ rho, તો એ લખેલું છે છેદમાં r. રેડી? ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જો એક r કેન્સલ થઈ ગયા છે, બાકી હતું એમને છે, તો આપણને મળ્યું છે -g 4/3 પાઈ rho r સ્ક્વેર. ઓકે, to find the potential due to the outside spherical shell, draw two concentric sphere with radii x and x plus dx respectively, forming a thin spherical shell of thickness dx. હવે આપણે પોટેન્શિયલ ગોતવાનું છે. કોના કારણે પોટેન્શિયલ? તો કે આઉટર શેલને કારણે જે પોટેન્શિયલ મળે છે એ ગોતવાનું છે. અને બે કોન્સન્ટ્રિક આપણે સ્ફિયર છે જે એક્સ અને એક્સ પ્લસ ડીએક્સ રિસ્પેક્ટિવલી, મતલબ કે એક આપણે સ્ફિયરનું જેની રેડિયસ છે એક્સ એટલી છે અને બીજા જે સ્ફિયરિકલ આપણે સ્ફિયરમાં આપણે જોઈએ છે એની રેડિયસ છે એક્સ પ્લસ ડીએક્સ. તેવા બે સ્ફિયર જોવાના છે. સરફેસ એરિયા ઓફ સ્ફેરિકલ શેલ ઇઝ, એની સરફેસ એરિયા કેટલો થાય? તો કે 4/3 પાઈ x સ્ક્વેર. વોલ્યુમ કેટલું થાય? તો કે 4/3 પાઈ x સ્ક્વેર dx, કારણ કે dx એની જાડાઈ છે. અને માસ કેટલું થાય? તો કે એમાં 4/3 પાઈ r સ્ક્વેર dx, અને એમાં rho જેટલી ડેન્સિટી છે એટલે rho ને પણ ગુણવામાં આવે છે. Therefore potential at P due to the shell of radius x is equal to g 4 pi x square dx rho by x. તો x કેન્સલ, તો x સ્ક્વેર ની જગ્યાએ x થઈ ગયો, બાકી બધું એમને -4 pi x dx rho ને g. Therefore potential V2 at due to the shell of internal radius r and external radius is obtained by integrating the above equation between x is equal to r and x is equal to a. તો આ બે વચ્ચે ઇન્ટિગ્રેશન કરી અને આપણે પોટેન્શિયલ છે V2 અને ક્યાં? તો કે P પોઈન્ટ ઉપર. કોના કારણે? તો કે ઇન્ટરનલ રેડિયસ r અને એક્સટર્નલ રેડિયસ a માટે. તો એ આપણે ગોતવાની છે. તો V2 is equal to r થી a -4 પાઈ rho g dx is equal to -2 પાઈ rho g a square minus r square. Therefore total potential at P is equal to V1 plus V2. total potential કેટલું થાય? તો ઓલા બેના સરવાળા જેટલું. તો એ બેનો સરવાળો છે આમાં આપણને આમાં આપ્યું છે કે -g4 પાઈ rho square by 3 is equal -2 પાઈ g rho a square minus r square. તો એને આપણે આગળ સાદુરૂપ આપતા ગયા છે. તમે સાદુરૂપ જુઓ, -2/3 છે
કારણ કે 4 - 2 થાય એટલે 2/3 થઈ ગયું. અંદર ગુણાકારમાં 2 જાય એટલે 1 તો છે ને 2 ગુણાય તો 3a² -r² વગેરે આપણે જોઈ અને સાદુરૂપ આપતા છેલ્લે આપણી પાસે વધ્યું -gm 3a² -r² /a². હવે આપણી પાસે 4/3 pi a² rho = માસ ઓફ સ્ફિયર એમ થાય. આપણને ખબર છે કે ભાઈ જે રેડિયસ છે એનો ઘન પાઈ અને 4/3 અને એને ગુણ્યા જો આપણે ડેન્સિટી કરીએ તો આપણને માસ મળે છે સ્ફિયરનું. ઓકે, તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કેટલી છે આમાં? તો કે I = -dv/dr d/dr. v ની જગ્યાએ આપણે gm વાળું જે સૂત્ર છે -gm 3a² -r² = 2a², એ લખી નાખવાનું. હવે છે કે gm/2a² અને પાસે છે 2r = gmr/a. બાકી બધું એકબીજાને અસરને કેન્સલ કરે છે એટલા માટે આપણી પાસે વધ્યું છે gm/2a³ અને 2r વધ્યું છે, બાકી બધું કેન્સલ થાય છે = -gmr/a³. Hence gravitational field energy at a point inside the sphere is proportional to its distance from the center. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી છે અંદરના પોઈન્ટ માટે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટરથી કેટલું ડિસ્ટન્સ છે એની ઉપર ડિપેન્ડ કરે. હવે આપણી પાસે આગળનો ટોપિક છે એસ્કેપ વેલોસિટી. એસ્કેપ વેલોસિટી છે હવે થોડું જોઈ લઈએ. તો કે એસ્કેપ વેલોસિટી કોને કહેવાય? એસ્કેપ એટલે છટકવું. તો કોઈ પૃથ્વી પરથી કોઈ પદાર્થને તમે કોઈ એક ચોક્કસ ગતિથી વધારે ગતિએ જ્યારે ફેંકવામાં આવે ત્યારે એ પદાર્થ પૃથ્વીના વાતાવરણને ક્રોસ કરી અને આઉટસાઇડ નીકળી જાય છે. અને આ જે ઘટના બને છે એને કહેવાય, આ જે વેલોસિટી છે, આ જે લિમિટ કરતાં વધારે વેલોસિટી છે, કોઈ એક ચોક્કસ પ્રયોગો દ્વારા પ્રૂફ થયેલી કોઈ એક ગતિ કે એ ગતિ કરતાં વધારે ઝડપથી જો કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો પૃથ્વીના વાતાવરણને મૂકીને પૃથ્વીના વાતાવરણની બહાર નીકળી જાય છે. તો જે આ ગતિ છે એટલી આ ગતિને શું કહેવાય? એસ્કેપ વેલોસિટી કહેવાય. When a body is projected vertically upwards from the surface of the earth with a certain velocity, it will be attain certain height and return to a ground due to a gravitational force. આપણે જ્યારે કોઈ વસ્તુને આકાશ તરફ ફેંકીએ ત્યારે થોડાક સમય પછી ઉપર જાય અને એનાથી રિટર્ન મારે છે અને પૃથ્વી પર પાછું આવે છે ડ્યુ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ. કે આ બધું કોના કારણે થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે આ વસ્તુ પોસિબલ બને છે. As the velocity is increased, it will attain a greater height before falling. હવે જો આની વેલોસિટી એટલે કે એની ગતિ વધારવામાં આવે તો એ જે પહેલાં જેટલી હાઇટ ઉપર જતો હતો એને કરતાં થોડીક ઓછી એને કરતાં વધારવામાં આવે ગતિ તો એને કરતાં થોડીક વધારે ઊંચાઈ ઉપર જશે અને પાછો ફરશે. As the velocity is increased, it will attain greater height before falling. અને પહેલાં વધારે હાઇટને કવર કરશે. If the velocity is so large that it crosses a gravitational field, then we can say that a body is escaped. હવે આપણી વેલોસિટી એટલી બધી હાઈ હોય, વધારે પડતી હાઈ હોય કે ગ્રેવિટેશનલ ફિલ્ડને તોડીને બહાર નીકળી જાય તો અને બોડી કરી નાખે તો એને આપણે શું કહેવાય? તો કે બોડી એસ્કેપ્ડ, મતલબ બોડી છટકી ગયું. જે આપણી પાસે જે બોડી એટલે કોઈ પણ વસ્તુ હતી એ પૃથ્વીના વાતાવરણમાંથી છટકીને બહાર નીકળી ગયું. Thus the escape velocity on Earth is a minimum velocity with which the body has to be projected vertically upwards from the surface of the Earth so that it crosses a gravitational field of Earth. મતલબ કે એસ્કેપ વેલોસિટી એ એવી ઓછામાં ઓછી અથવા એવી નાનામાં નાની ગતિ છે કે જે ગતિથી જો તમે કોઈ પદાર્થને અપવર્ડ ડાયરેક્શનમાં, ઉપરની ડાયરેક્શનમાં આકાશ તરફ ફેંકશો તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને એ ક્રોસ કરીને આઉટર સરફેસમાં નીકળી જાય. ઓકે, તો એક એવી મિનિમમ ગતિ કે જેમાં આ વસ્તુ પોસિબલ બનતી હતી એને કહેવાય એસ્કેપ વેલોસિટી. સપોઝ m and r is the mass and radius of the earth with center O. સપોઝ માની લો કે m છે એ માસ છે પૃથ્વીનો અને r છે એની રેડિયસ છે. સપોઝ the body of mass m is to projected from the surface of earth. Consider a 2 point P and Q at a distance x and x plus dx from the center of earth. હવે માની લો કે આપણે જે ઘા કરીએ છીએ ક્યાંથી કરીએ? સરફેસ ઉપરથી કરીએ છીએ. તો આપણે કોઈ વસ્તુ ઘા કરી તો પૃથ્વીની સરફેસ ઉપરથી કરીએ છીએ ને, સરફેસ ઉપરથી ઉપરના 2 પોઈન્ટ P અને Q ને
નોંધી લો કે એને આપણે જોવાના છે કે જેનું ડિસ્ટન્સ પૃથ્વીની સેન્ટરથી x છે અને એકનું ડિસ્ટન્સ x + dx જેટલું છે. ઓકે, gravitational force on the body at point P is F = gmm/x². હવે ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું લાગતું છે બોડી પર? તો કે એટલું gmm/x². Now small amount of work dW has to be done on the body against this gravitational force is taking the body from P to Q. આપણે થોડું બળ લગાડશું તો એ બોડીને P થી Q જેટલું જવામાં મદદ કરશે. Therefore dW = F cross dx = gmm/x² dx. હવે તો કે to calculate total work done on the body is taking against the gravitational force from the surface of earth is to the region beyond the gravitational field of earth. Integrate the above equation between the limit x = r and x =∞. તો હવે આપણે પૃથ્વીના વાતાવરણથી છટકી જાય એવું એને બહાર ફેંકવું હોય તો આપણે એના માટે વર્ક કેટલું જોઈએ ગણતરી કરવી હોય તો r થી ઇન્ફાઇનાઇટ. r એટલે સરફેસ સુધીનું જે માપ છે અને ત્યાંથી લઈ સરફેસ પરથી ઘા કરો તો ઇન્ફાઇનાઇટ સુધી એમ. તો કે gm1m/x² dx = gmm/r. હવે તો કે this work is done on the body at the cost of kinetic energy given by body at this surface on earth. હવે આ વર્ક છે એ કાઇનેટિક એનર્જીના કોસ્ટ ઉપર આપણે કરીએ છીએ. કાઇનેટિક એનર્જી એને એટલી આપીએ છીએ, કાઇનેટિક એનર્જી આપણે એટલી બગાડીએ છીએ કે એને ઉપર મોકલવા માટે. If VE is a escape velocity, then kinetic energy of the body will be 1/2 mve². જો આપણે એમ માનીએ કે VE છે એસ્કેપ વેલોસિટી છે તો કાઇનેટિક એનર્જી કેટલી જોશે એમાં? તો કે 1/2 mv². આટલી કાઇનેટિક એનર્જી જ્યારે એને મળશે ત્યારે એસ્કેપ થશે. Therefore 1/2 mv² = gmm/r. Hence VE = શું થાય? તો કે √mv² છે તો સ્ક્વેર કાઢીને આપણે VE લખીએ તો √2gm/r. બટ g = શું છે? તો કે gm/r². Therefore gm તો કે gm થાય gr². હવે gr² છે એને આપણે અંદર નાખી શકીએ gm ની જગ્યાએ. we get VE = 2gr. as we know g તો કે 9.8 g ની વેલ્યુ આપણને ખબર છે and the radius of earth is 6.4 × 10⁶ meter. we get VE = આ બે જે વસ્તુ છે રેડિયસ ને આપણને g નું વેલ્યુ એ બે અંદર મૂકી દો તો આપણને છે VE ની વેલ્યુ કેટલી મળે? તો કે 11.2 કિમી/સેકન્ડ. તો 11.2 કિલોમીટર/સેકન્ડ ની ગતિથી જો કોઈ પદાર્થને પૃથ્વી ઉપરથી અપવર્ડ ડાયરેક્શનમાં ફેંકવામાં આવે તો હંમેશા માટે પદાર્થ પૃથ્વીનું વાતાવરણ છોડીને બહાર નીકળી જાય. ઓકે, તો આજ માટે એટલું રાખી, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.